વાત કરીએ આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો। ગુજરાતના લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે। આબુ જતી યાત્રિકોની ગુજરાત ટ્રાવેલર્સની બસ પર પથ્થરમારો થયો છે। પથ્થરમારામાં એક મહિલાને ઈજા પહોંચી છે। અગાઉ 3 નવેમ્બરના રોજ 3 કાર પર પથ્થરમારાની ઘટના આ જ વિસ્તારમાં બની હતી। વાત કરીએ ગુજરાતના લોકો સૌથી વધુ આબુ ફરવા જાય છે। આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારોની ઘટના અવારનવાર બને છે। ત્યારે બનાસકાંઠા રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આબુ જતી યાત્રિકોની બસ પર ગુજરાત ટ્રાવેલર્સ બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો। બનાસકાંઠાના અવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ત્યારે આબુ જઈ રહેલી યાત્રિકોને બસને નિશાન બનાવી પથ્થરમારો કરાયો, જેમાં એક મહિલાને ઈજાઓ પહોંચી છે। 10 જેટલી બાઇકો પર આવેલ અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા બસની બારીઓના કાચ તૂટ્યા હતા। જોકે બસ ચાલકની સમયસૂચકતાને કારણે યાત્રિકોનો આ બાદ બચાવ થયો। અગાઉ 3 નવેમ્બરના રોજ આ જ જગ્યા પર કાર પર પથ્થરમારાની ઘટના બની હતી। સમગ્ર ઘટનાની જાણ રાજસ્થાન પોલીસને કરાતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।